જય માતા મિત્રો, હું છું આપનો લોકગાયક ભાવિકદાન ગઢવી। ચારણથી ચડીએ નહીં અન વધીને કરીએ વેર, તેદી સુરત આખું શહેર મેં ધૂણાવ્યું તું માંડલિક સાહેબ। મોણિયાના પાદરમાં જેથી ચારણની દીકરી હામો થયો તો એનો પરચો જોઈ લેજો ગીગાભાઈ ભમર। સરદારે સિંહણ બની અહર હાટું આય, બાકર માર્યો બાય જગત વણી જીવણી। સરદારનું રિઝલ્ટ જોઈ લેજો। અને તળાજામાં અમારી માં કાગબાઈ પણ બેઠી છે, અને તમારા જો મૂળિયા ન ઉખેડી નાખે તો અમે ચારણ ન કહેવાય। ગીગાભાઈ, તમે જે બોલ્યા છો એના વિરોધમાં ચારણ સમાજ છે, ઇતર સમાજ છે, અને તમારો સમાજ પણ તમારો વિરોધ કરે છે, એવા પણ વાવડ મળ્યા છે। તમે જે બોલ્યા છો, બોલ્યાથી બકવા તણી બહુ લાગે છે બીક, પણ તમે સાહેબ જે બોલ્યા ચારણ વિશે, ચારણની દીકરીને શું કહેવાય એ તને ખબર નથી પડતી ભાઈ। તે છોડી કીધી ચારણની દીકરીને, અને 2 રૂપિયા માગ્યા અમે હું મરે પણ માગે નહીં એવી જગમાં ચારણ જાય તો અમે વાણી કર્મે વિખ્યાત ભેદ પુરાણે વાસરા। જરી ક્યાંક મારા ભાઈ ઊંડો ઉતર તો તને ખબર પડે કે ચારણ તત્વ શું છે। તારી કુળદેવી પણ ચારણની દીકરી જ છે। મોકણિયાની માં કોની દીકરી છે તને ખબર પડે હે પેલા તું કેના વિશે બોલ છો? અને આયર સમાજ પણ આના વિરોધમાં છે, ચારણ સમાજ પણ વિરોધમાં છે, અને હજી તો મરડાથી થોડીક રોક આવી છે। ગિરીશ આપાએ કીધું છે કે કાયદેસરની કાર્યવાહી કરવાની છે, એટલા માટે બધાએ ચારણો આવેદનપત્ર આપો, અને આ ગીગા ભમરને ખબર પડે કે ચારણ હામું કેમ બોલાય, ચારણ વિશે કેમ બોલાય। અને આ તો ચારણ સમાજ છે, આ તો કાલ 18 વરણ માથે બોલશે। આ એક સમાજમાંથી જવા દેશું તો 18 વરણ માથે બોલશે। એટલે આ ગીગા ભમરને ખબર પડે, અને ચારણ સમાજે આ ગીગા ભમરને ક્યાંય ચારણ શક્તિના સ્ટેજ ઉપર, ક્યાંય મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ જો આવે અને એને રામ રામ કરો અને એને તમે કોઈ મામો કહો તો તમે પણ ચારણના પેટના ન કહેવાઓ। આપણી માનું અપમાન કર્યું છે, પાછું સોનબાઈ માનું નામ લે છે। સોનલમાં શક્તિ શું હતી તને છે ખબર? એની કોઈ દી નાત જાતના વાળા જ નથી રાખ્યા અમારી માં ભગવતીએ સોનબાઈએ। અને તું સોનલમાં વિશે બોલ, તું ચારણ સમાજ વિશે બોલ, ચારણની દીકરીને તું છોડ્યું કે? અને તું એમ કે અમારી માતાજીના તમે વખાણ કર્યા। જાહલ અમારી દીકરી ક્યાં હતી? સિંધમાં જાહેર રોકી હતી તમારી દીકરીને અમારી પીઠળ બચાવવા આવી હતી। 9 લાખની ટીલાજ સોયા બાટીની, જેથી નવઘણ મૂંઝાણો ફરીને જાય તો સુમરો કેદ કરી હતી જાહલને, તે જાહલ બચે એમ નહોતી, મરી જાય એમ હતી। તેથી નવઘણને આઈ પીઠળે દરિયામાંથી માર્ગ બની અને ચકલી સ્વરૂપે ભેગી હાલી હતી શેઠ જાહલને બચાવવા સુધી। જાહલ મૂંઝાણી સિંધમાં જેદી સમરી સોયાની, મોડે મોડે તોય માત દેખાણી હામેથી હોયાની। તારા હૃદયમાં રયતના પાણી અને આખણીએ આઈ દેખાણી। સાહેબ એ તમારી દીકરી હતી। અમે કોઈ દી બચાવવા માટે ચારણની દીકરીએ નાચ જોઈએ જ નહોતી। અને અમારે માગવું હોય તો આતાભાઈ ઠાકોર એ ભાવનગર બાજુની જ ઘટના છે। 1800 પાદર આપી દીધા હતા અમારી ખોડિયારે। મારે વધુ તો શું વાત કરવી, હજી મારી ઉંમર પણ નાની પડે, પણ ગીગાભાઈ તમે હજી 12 બુધી હોળે હાન આવી તો આવી નકર ગઈ। એટલે આ ગીગાભાઈને બધાએ ચારણ સમાજ આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરી, અને આ ગીગાભાઈને ખબર પડવી જોઈએ કે કોઈ સમાજ વિશે, કોઈ માતાજી વિશે બોલવું, કઈ રીતે ક્યાં બેહવું એ ખબર હોવી જોઈએ। એટલે આમાં એને કાયદેસરની કાર્યવાહી કરી, તાલુકે, જિલ્લે, બધી જગ્યાએ, પોલીસ સ્ટેશને, મામલતદારે, કલેક્ટર ઓફિસે, જ્યાં ત્યાં તમારાથી પુગાય એવી મારી વિનંતી કે આ ગીગા ભમરને કાયદાકીય રીતે ખબર પડવી જોઈએ। એવી રીતના બધાએ સાથ સહકાર આપી ચારણ સમાજ, અને આહિર સમાજ પણ આમાં દુઃખની લાગણી અનુભવે છે। આહિર સમાજને પણ ઘણું દુઃખ થયું હશે આ સાંભળ્યું છે, પણ ખેર વાત સમાજ એનો છે એટલે એ પણ કાર્યવાહી કરશે જ। એટલે એના વિશે પણ આપણે બીજું કંઈ નથી કહેવું, પણ આને ગીગાભાઈ ભમરને એટલી ખબર પડવી જોઈએ કે ચારણ વિશે કેમ બોલવું। હરિમ તસ્તત, જય માતાજી, જય મા સોનબાઈ।